દાહોદ જિલ્લામાં ભારે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરતા સાંસદ જશવંતસિંહ ભાભોર। દાહોદ જિલ્લાના ચીલાકોટા ગામે સોમવાર સાંજે આવેલ આકસ્મિક વાવાઝોડાથી 35 જેટલા ઘરોમાં આગ લાગતા તમામના ઘર સહિત ઘરવખરી આગમાં બળી જતાની ખબર મળતા દુર્ઘટના સ્થળે પહોંચીને તમામ પરિવારજનોની મુલાકાત લઈ હૈયાધારણા આપી તથા સંબંધિત અધિકારીઓ સાથે આ બાબતે બેઠક તેમજ ફોનથી જરૂરી સૂચના આપી પીડિતોને સરકારી સહાય તેમજ ઘરવખરી સાધન સામગ્રી પૂરી પાડવા સૂચના આપી। દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાના કારણે લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામે અગમ્ય કારણોસર એકસાથે અનેક મકાનો આગની લપેટમાં આવતા બળીને ખાખ ઘરવખરી તેમજ સામગ્રી મળીને ખાખ થઈ। સદનસીબે કોઈ જાનહાના સમાચાર નથી। દેવગઢ બારિયા ફાયર દ્વારા આગ બુઝાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો। આ ઘટનાની જાણ થતાં પીડિત પરિવારોની જરૂરિયાત તેમજ સરકાર દ્વારા સહાય મળે તે માટે મુલાકાતે બળીને ખાખ થતા દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર તેમજ રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ પીડિત પરિવારો જોડે મુલાકાત લીધી।